રાજકોટ એસઓજીની ટીમે કાંગસિયાળી ગામની સીમમાં ખેતીની ડુપ્લિકેટ જંતુનાશક દવાઓના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પ્લોટ નંબર 11માં ડુપ્લિકેટ જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આ મામલે વેપારીને પકડીને તેના પાસેથી 7,75,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી દર્શન ગઢાદરાની પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર સાહિલ ટિમ્બાડિયા જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરે છે. ફરાર આરોપી સાહિલને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની હદમાં કાંગસિયાળી ગામ આવેલું છે. ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે, ત્યાં સિરેમિકમાં નકલી બનાવટનું દવાનું થાય છે. એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ પારઘી ની સૂચનાથી એસઓજી સ્ટાફ અને પીએસઆઈને એવું વોચમાં હતા. દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના કાંગસિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાદરા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાયસન્સ કે એવું હોવાનું જણાવતા તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ 7,80,170ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે. અને આ પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ કામેના મેઇન જે સાહિલભાઈ સુરેશભાઈ ટિમ્બડિયા પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય. એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઇટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે.